નવસારીના વેરાવળ ખાતે આવેલા સ્મશાન ગૃહને ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ પુરવઠો તબક્કાવાર બંધ કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી, જેને લઈ સ્મશાન ગૃહના સંચાલકો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરાતા અંતે ગુજરાત ગેસ દ્વારા વિનામૂલ્યે ગેસ સપ્લાય આપવાનું ચાલુ રાખવાનો પત્ર ફરીવાર પાઠવવામાં આવ્યો છે। ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ મુજબ અત્યાર સુધી સ્મશાન ભૂમિના ગેસ બિલની ચૂકવણી સેતુ સંસ્થા દ્વારા CSR હેઠળ કરવામાં આવતી હતી। હવે નવો ટ્રાન્ઝિશન પ્લાન અમલમાં મુકાયો છે। આ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2025-26 માં SCTU સંસ્થા 100% ચૂકવણી કરશે। ત્યારબાદ વર્ષ 2026 થી 2029 દરમિયાન ટ્રસ્ટનો ફાળો દર વર્ષે 25% લેખે વધતો જશે। આખરે વર્ષ 2029-30 થી ગેસ વપરાશનો સંપૂર્ણ 100% ખર્ચ ટ્રસ્ટે પોતે ભોગવવો પડશે। જે નોટિસ બાદ વેરાવળ સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય સહિત અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે ગુજરાત ગેસ દ્વારા ફરી એક પત્ર નવસારી વેરાવળ સ્મશાન ગૃહને પાઠવવામાં આવ્યો છે, જેમાં CSR ફંડમાંથી જે રીતે ગેસ પુરવઠો આપવામાં આવતો હતો એ જ રીતે ગેસ પુરવઠો ચાલુ રાખવામાં આવશે તેમ જણાવતા ટ્રસ્ટે ગુજરાત ગેસ સહિત સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો। નવસારી સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટની એક સમસ્યા ઓગસ્ટ મહિનાથી યાની કે ઓગસ્ટ 2025 થી ચાલી આવેલ હતી। ગુજરાત ગેસ કંપનીએ અમોને જે નોટિસ આપી હતી કે એ નોટિસ અનુસંધાને 2030માં અમારે 100% સબસિડીમાંથી અમે નેસ્ત નાબૂદ થવા પર આવી ગયા હતા અને એ અનુસંધાને નવસારી લેવલથી આખા ગુજરાતની સ્મશાન ભૂમિને અસરકારક આ સમસ્યા હતી, પણ નવસારીના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આની આ સમસ્યાને ભરપૂર વેગ આપ્યો। સરકાર જનતા સમક્ષ, પ્રજા સમક્ષ અને કંપની સમક્ષ આ સમસ્યાને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પ્રસારિત કરીને આ સમસ્યાને બહુ ગંભીરતાથી લેવામાં આવી અને ગંભીરતાથી લેતા ગઈકાલે કંપનીએ અમને પત્ર દ્વારા જાણ કરી કે અમે જે અમારા ફંડ CSR ફંડમાંથી અમે તમને જે વિનામૂલ્યે ગેસ આપીએ છીએ એ ગેસ આવનારા વર્ષોમાં પણ વિનામૂલ્યે અમે અમારી સેવા ચાલુ રાખીશું અને આ માનવ જીવનની જે અંતિમ જે શ્રદ્ધાંજલિ છે, અંતિમ જે સંસ્કાર છે એ અંતિમ સંસ્કાર માટે કંપનીએ બી પોતાની સહાનુભૂતિ બતાવી અને એ સહાનુભૂતિના સ્વરૂપે અમને આવનારા વર્ષોમાં ગેસ વિનામૂલ્યે મળશે। એ માટે આપના માધ્યમથી હું કંપનીનો અને આ સમસ્યા ઉકેલવામાં અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી રાકેશભાઈ કનુભાઈ દેસાઈ જે ઉર્જા મંત્રી છે એમને પત્ર લખીને સરકાર બી પણ વિચાર વિમર્શ કરીને આ સમસ્યાને દૂર કરવામાં સરકાર, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અનેક જણાએ જે અમને સહકાર આપ્યો છે તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને પણ અભિનંદન આપું છું કે આપે જે આ સમસ્યાને વેગ આપવામાં જે સહભાગી બન્યા છો તો એ થકી અમારી સંસ્થા જે આવનારા દિવસોમાં એક ગંભીર ચિંતા દર્શાવી રહી હતી કે આ બિલ જો આવશે તો એ બિલ અમે કેવી રીતે ભરપાઈ કરી શકીશું, તો એમાંથી અમને તમે ભયમુક્ત કર્યા છે અમને અને આ સમસ્યાને અમને એક ચિંતા મુક્ત કરી દીધા છે। એ માટે આપશ્રીનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।